Hello students, today we will discuss about practical number 7 of DBMS. આજે આપણે practical 7 વિશે ડિસ્કસ કરવાનો છીએ. તો practical 7 છે એની એમ એવી છે write, run and execute your SQL queries. ઓકે, તો એ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ પ્રેક્ટિકલની અંદર. તો SQL queries using group function. તો એની અંદર આપણે 5 ક્વેરીઝ ડિસ્કસ કરવાની છે. ગ્રુપ ફંક્શન જે છે તમારા એ ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયા છે આપણા થિયરી સેશન્સની અંદર. ગ્રુપ ફંક્શન્સ કેવા ફંક્શન્સ હોય કે જે ગ્રુપ ઓફ ડેટા ઉપર કામ કરે. કોઈ પણ ટેબલની અંદર ગ્રુપ ઓફ ડેટા હોય તો એના ઉપર કામ કરે. જેમ કે આપણે કોઈ વસ્તુનો એવરેજ કાઢવો હોય તો આપણે મલ્ટિપલ ડેટા જોઈએ તો જ એનો એવરેજ નીકળે. ટોટલ કેલ્ક્યુલેટ કરવો હોય, બરાબર, મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મલ્ટિપલ ડેટા જોઈએ, મિનિમમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મલ્ટિપલ ડેટા જોઈએ, અથવા તમારે કોઈ વસ્તુ કાઉન્ટ કરવી હોય તો પણ મલ્ટિપલ ડેટા જોઈએ. સિંગલ વસ્તુ હોય તો એ જ એમાં એવરેજ હોય, એ જ વસ્તુ ટોટલ બને, એ જ મેક્સિમમ બને, એ જ મિનિમમ બને ને એ જ તમારી કાઉન્ટ બને. તો આપણે આ પાંચેય જે ફંક્શન્સ છે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. આ પાંચેય ફંક્શન્સ આપણા ગ્રુપ ફંક્શનની કેટેગરીના અંડરમાં આવે છે. સૌથી પહેલી ક્વેરી છે ડિસ્પ્લે એવરેજ સેલરી ઓફ ઓલ એન્જિનિયર્સ. એટલે તમારું એમ્પ્લોય ટેબલ જે આપણે પ્રેક્ટિકલ નંબર 2 માં ઓલરેડી બનાવેલું છે, તો એના માટે એ ટેબલનો યુઝ કરવાનો છે. અને એની અંદર આપણે પોસ્ટ નામની એક કોલમ આપી હતી, જેની અંદર આપણે દરેક એમ્પ્લોયની અલગ અલગ પોસ્ટ આપેલી છે. જેમ કે મેનેજર હતું, એન્જિનિયર હતું, પીયુન હતું. ઓકે, તો એમાં જેટલા પણ એન્જિનિયર્સ છે એમની એવરેજ સેલરી કાઢવાની છે. તો સૌથી પહેલા આપણને એ ખબર પડવી જોઈએ કે એન્જિનિયર્સ કેવી રીતે ફેચ કરાય. તો એન્જિનિયર ફેચ કરવા માટે આપણે વેરની કન્ડિશન મૂકવી પડે, આપણને ખબર છે. તો સિમ્પલ આપણે એવું લખીએ કે સિલેક્ટ સેલરી ઓફ ફ્રોમ એમ્પ્લોય વેર પોસ્ટ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં તમે એન્જિનિયર લખી દો. તો જેટલા એન્જિનિયર એમ્પ્લોય હોય એની સેલરી આ. પણ આમાં કેવું થાય, દરેક એન્જિનિયર જે હોય, દરેક એમ્પ્લોય જે એન્જિનિયર છે એની સેલરી ડિસ્પ્લે થાય. પણ હવે તમારે શું કરવાનું છે, એવરેજ કેલ્ક્યુલેટ કરવાની છે. એવરેજ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે ફંક્શન છે એવીજી ફંક્શન. તો તમારી ક્વેરી શું બને, સિલેક્ટ એવીજી સેલરી ફ્રોમ એમ્પ્લોય વેર પોસ્ટ ઇક્વલ ટુ એન્જિનિયર. તો આ સોલ્યુશન હું તમને બતાવું છું નીચે. એની અંદર તમે જો સિલેક્ટ એવરેજ એવીજી સેલરી ફ્રોમ એમ્પ્લોય વેર પોસ્ટ ઇક્વલ ટુ એન્જિનિયર, અને તમારો જે એવરેજ સેલરી છે 24,000, એ મેં ટેબલમાં જેટલા એન્જિનિયર્સ હતા એમની સેલરીનો એવરેજ કેલ્ક્યુલેટ કરીને મને આઉટપુટ મળ્યું છે 24,000. જ્યારે પણ આપણે ગ્રુપ ફંક્શનનો યુઝ કરતા હોય તો આપણને આઉટપુટમાં હંમેશા એક જ વેલ્યુ મળે. જેમ કે આપણે કોઈ વસ્તુનો એવરેજ કાઢતા હોય તો એક વેલ્યુ એવરેજ બને, મેક્સિમમ કાઢતા હોય તો એક જ વેલ્યુ મેક્સિમમ હોય, મિનિમમ કાઢતા હોય તો એક જ વેલ્યુ મિનિમમ બને. એ જ રીતે અહીંયા આપણે એવરેજ કેલ્ક્યુલેટ કર્યું છે, તો આને એવરેજ કોનું કેલ્ક્યુલેટ કર્યું છે, એવા એમ્પ્લોઈઝનું જેની પોસ્ટ એન્જિનિયર છે. તો એવા એમ્પ્લોયની એવરેજ સેલરી આવી છે 24,000. સેકન્ડ આપણી ક્વેરી છે ડિસ્પ્લે ટોટલ ઓફ સેલરીઝ ઓફ ઓલ મેનેજર્સ. ઓકે, પહેલા એન્જિનિયર્સ હતું, હવે પોસ્ટ કઈ થઈ ગઈ, મેનેજર. તો આપણે શું કરવાનું છે, સિલેક્ટ, તમારું જે ફંક્શન આવશે સેલેરી ઉપર જ આવશે, ફ્રોમ એમ્પ્લોય વેર પોસ્ટ ઇક્વલ ટુ મેનેજર. હવે ફંક્શન કયું આવશે, તો તમારે અહીંયા શું કરવાનું છે, ટોટલ સેલેરી. તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે જ્યારે આપણે ટેબલમાંથી કોઈ ટોટલ કાઉન્ટ કરવું હોય તો એના માટે આપણી પાસે સમ ફંક્શન છે. તો આપણે શું કરવાનું, સિલેક્ટ ક્વેરી આપણી આવી રીતે બનશે, સિલેક્ટ સમ સેલેરી. ઓકે, સિલેક્ટ સમ સેલેરી ટોટલ સેલેરી ફ્રોમ એમ્પ્લોય વેર પોસ્ટ ઇક્વલ ટુ મેનેજર. જેની પોસ્ટ મેનેજર છે એની સેલેરી તમે ડિસ્પ્લે કરો, બરાબર છે, એની ટોટલ સેલેરી ડિસ્પ્લે કરો. એટલે તમે સમ સેલેરી કર્યું એટલે શું થશે, ટોટલ સેલેરી આવશે. હા, આ મેં આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે ફંક્શન હોય એની પછી તમે એલિયાસ મૂકો તો એ કોલમનું નામ ટેમ્પરરી નેમ બને. એટલે ઉપરના જે આઉટપુટની અંદર એવીજી સેલેરી લખેલું આવ્યું, કેમ કે આપણે ત્યાં એલિયાસ નહોતો, અને અહીંયા આપણે એલિયાસ મૂક્યો છે એટલે આપણને ટોટલ સેલેરી એવું લખેલું આઉટપુટમાં આવે છે. તો બેટર છે કે આપણે જ્યારે પણ કોઈ ક્વેરી કરીએ અને કોઈ લોજિક એપ્લાય કરેલું તો એના પછી આપણે એના
એના પછી આપણે શું કરવું પડે, એલિયાસ આપવું બેટર ઓપ્શન છે. ઓકે, થર્ડ ક્વેરી, ડિસ્પ્લે મેક્સિમમ સેલેરી ઓફ એમ્પ્લોય. તો સેમ, હવે આમાં ઓલ ઓફ એમ્પ્લોયઝ કીધું છે, કોઈ કન્ડિશન નથી આપે, એટલે જાણી વેરની કન્ડિશન પહેલા તો નીકળી જશે. બીજી વસ્તુ, મેક્સિમમ સેલેરી કાઢવા માટે આપણી પાસે મેક્સ ફંક્શન છે. તો ક્વેરી એકદમ સિમ્પલ જ થશે તમારી. ક્વેરી શું થશે, સિલેક્ટ મેક્સ સેલેરી, મેક્સિમમ સેલેરી, એલિયાસ આપ્યો ફ્રોમ એમ્પ્લોય. તો આખા ટેબલમાંથી જે એમ્પ્લોયની સેલેરી મેક્સિમમ હશે એ તમને આઉટપુટમાં દેખાશે. તો મેક્સિમમ કાઢવા માટે આપણું મેક્સ ફંક્શન છે. ફોર્થ ક્વેરી છે આપણી મિનિમમ કાઢવા. ઓકે, તો અને એમાં આપણને કન્ડિશન આપેલી છે કે એમ્પ્લોયની બ્રાન્ચ છે એ અમદાવાદ હોવી જોઈએ, બરાબર. તો સિલેક્ટ મીન સેલેરી, એલિયાસ આપી દીધું ફ્રોમ એમ્પ્લોય વેર બી નેમ ઇક્વલ ટુ અમદાવાદ. એટલે અમદાવાદ જે બ્રાન્ચ રહી એની અંદર જે એમ્પ્લોય કામ કરતા હશે એમની સેલેરીનો એક ગ્રુપ બનાવશે, અને એ ગ્રુપમાંથી જે મિનિમમ સેલેરી હશે જે પણ એમ્પ્લોયની, એ સેલેરી ડિસ્પ્લે થશે. તો એ આપણી થઈ 15,000. ઓકે, એન્ડ યોર ફિફ્થ, that is last query, કે સિલેક્ટ ટોટલ નંબર ઓફ એમ્પ્લોયઝ. તમારા ટેબલની અંદર ટોટલ નંબર ઓફ એમ્પ્લોય કેટલા છે જે ગાંધીનગર બ્રાન્ચમાં વર્ક કરે છે. તમને જ્યારે પણ કન્ડિશન કોઈ આપેલી હોય તો હંમેશા યાદ રાખવાનું, એને વેરની કન્ડિશનમાં મૂકવી પડે. તો જે સોલ્યુશન 5 છે એમાં શું બનશે, સિલેક્ટ કાઉન્ટ બી નેમ ટોટલ ફ્રોમ એમ્પ્લોય વેર બી નેમ ઇક્વલ ટુ ગાંધીનગર. એટલે શું થશે, કાઉન્ટ ફંક્શન છે એ શું કરે છે, તમારું જે કોલમ છે તમારા એમ્પ્લોય છે એને કાઉન્ટ કરે છે, બરાબર, જે ગાંધીનગર બ્રાન્ચમાં કામ કરતા હોય એવું ડિપાર્ટમેન્ટનું લેપટોપ. એનો પાસવર્ડ હશે HODC કાં તો GPGC, બે માંથી એક છે. ઓકે, તો પાંચમું જે સોલ્યુશન છે એની અંદર મેં કીધું એ રીતે કે તમારે કાઉન્ટ નામનું ફંક્શનનો યુઝ કરવો પડશે. એની અંદર તમારે કોઈ પણ કોલમ નાખવાની જેની યુનિક વેલ્યુ, કેમ કે જો ડુપ્લિકેટ વેલ્યુ હશે તો એ પણ કાઉન્ટ થઈ જશે. તો આપણે બ્રાન્ચ નેમ હંમેશા યુનિક છે એટલે આપણે બ્રાન્ચ નેમ નાખ્યું છે ટોટલ એમ્પ્લોયઝ વેર બી નેમ ઇક્વલ ટુ ગાંધીનગર. એટલે શું થશે, જેટલા એમ્પ્લોયઝ ગાંધીનગર બ્રાન્ચમાં જોબ કરતા હશે એની વેલ્યુ કાઉન્ટ થશે, બરાબર છે. એટલે અહીંયા તમારું કાઉન્ટ બી નેમ કર્યું તો તમને ટોટલ આઉટપુટ આવ્યો 3, મતલબ કે 3 એમ્પ્લોયઝ ગાંધીનગર બ્રાન્ચમાં વર્ક કરે છે. તો આપણી પાસે જે ફંક્શન છે ગ્રુપ ફંક્શન, એ આપણે 5 ગ્રુપ ફંક્શન ડિસ્કસ કર્યા. ફર્સ્ટ વન ઇઝ યોર એવરેજ, AVG. Second one is sum for total of any column. Third is max. Fourth is mean. And fifth is count function. આટલે સુધી કોઈને કઈ ડાઉટ છે? નો સર. ઓકે, તો આ તમારું 7th નંબરનું પ્રેક્ટિકલ છે, બરાબર. આનો વિડીયો પણ હું YouTube ચેનલમાં મૂકું છું. તમે ત્યાંથી પણ ફરીથી તમારે કઈ વસ્તુ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે રિફર કરી શકો છો. થેન્ક યુ.